જો આ સિક્કુ છે ને ભાઈ, જો આ સકલા કાદવિયા ખાઈ જાય. છે, હા આ કાદવિયા, હા પણ બરાબર. આ સિડની. આ સીઝની સિક્કુ હા. આપણે સીઝનમાં તમે સિક્કુ જે ખાવ ને અમે આ સિક્કુ જો આ પુગાડીએ છીએ. સીધું પુગાડીએ. આ ચોમાસાનું સિક્કુ તમને નથી પુગાડી શકતા અમે. હા બરોબર એ ને તો ભાઈ? ભાગમાં હોય તો આ, બાકી વરવાંગડા પંક્ષી છે ને હા એ બધે જમે. ભલે ભલે. વરસાદ ચાલુ છે ને ભાઈ, અને આજનું વાતાવરણ બહુ પલટો મારી ગયું છે ને અંધી આવી ગઈ છે, અને ધીમો ધીમો વરસાદ ધીમી જાળે ચાલુ છે. અને તમારે કેવો વરસાદ છે જરીક જણાવજો. અને આઈનો તો જો માહોલ આવો હોય છે ને ભાઈ, ગામડામાં તો કેવું હોય છે, બાગો બગીચાની મોજ કાંઈક અલગ હોય છે. તો મિત્રો, ચીકુની સિઝનમાં આપણે ચીકુ ચાલુ થયા હોય ને એટલે અમારા અહીંના રહેવાના રહેણે આવા કાંઈક હોય છે. જુઓ, આ અમારા અહીંના અંદાજ ઝૂંપડા છે, અને અમે અહીંયા સમજી લો ને કે નેહડા નાખી અહીંયા. હાલો મિત્રો, કેમ છો? જય માતાજી. તો આજે આપણે ધંધુસર ગામમાં બગીચો આપણે મોટાભાઈએ રાખ્યો છે. ત્યાં ચીકુડીનો બગીચો છે. ત્યાં આપણે આટો મારવા આવ્યા છે કે કેવું બંધારણ છે. જો આ રીતના આપણો બગીચા છે, અને અહીંયા થોડુંક કામકાજ આવ્યા છે ને અહીંનું હતું કામકાજ થોડું જાજુ કરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. બગીચાની વિઝિટ આજની લીધી છે ચીકુડીની. કહેવાય ને એટલે કે સમજી લો ને કે અટાણે ચીકુ નાનું નાનું અટાણે બંધારણ થયું હોય, કેમ કે ગામડામાં અટાણે તો ભાઈ પાછું શરૂઆત નવા સિઝનની નવી શરૂઆત હોય, એટલે નાનું નાનું ચીકુનું બંધારણ છે અટાણે થઈ ગયું છે. અને એવું હતું આમાં અટાણે હોઈ શકે, તો તમને આગળ બતાવું. જુઓ તમને, જો આ ચીકુ અટાણે આ રીતનું નાનું ચીકુ અટાણે બંધારણ થઈ ગયું છે. કેમ કે જો અટાણે અમે જો બે ભાઈઓ અને એક ત્રણેય ભાઈઓ અમે આવ્યા છીએ. અને અહીંની વિઝિટ તમે જો, આ પાછું આ ચીકુ છે ને એ કાદવિયું કહેવામાં આવે છે. એટલે આપણે આ ચોમાસાનું ચીકુ કહેવામાં આવે છે. આ મોટા મોટા ચીકુ દેખાય, આ કાદવિયા ચીકુ છે. અને ભાઈ ગામડામાં હંધું આવું હોય છે, અને અટાણે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે, અને ભાઈ મજા અટાણે આઈની લહેર બહુ અલગ છે, અને કાંઈ ઘટે નહીં. તમારે કેવો વરસાદ પાણી શું છે? અમારે તો અહીંની હાવ ફૂલ મોજ છે, ને કાંઈ ઘટે નહીં એવું છે. ને અહીંનું હાલો હંતી વિઝિટ જોઈ કે ભાઈ અહીંનું આજનું કામ હંતું અમે થોડા જાજુ કરવાના છે, હંતું આમ તમને સંપૂર્ણ બતાવવામાં આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે. તો મિત્રો, ચીકુની સિઝનમાં આપણે ચીકુ ચાલુ થયા હોય ને એટલે અમારા અહીંના રહેવાના રહેણે આવા કાંઈક હોય છે. જુઓ, આ અમારા અહીંના અંદાજ ઝૂંપડા છે, અને અમે અહીંયા સમજી લો ને કે નેહડા નાખી અહીંયા ડંગા અમે. અને આ ઝૂંપડા અમારા અહીંયા છે, એટલે આજથી આપણે તાલપત્રીને આ તે હંતું વસ્તુ કાઢી લીધું હતું. અને હવે પાછા ઉનાળામાં અમે આવશું ને ત્યારે પાછા આ હંધુય કમ્પ્લીટ કરવામાં આવશે. અમારે અહીંયા કુંડી છે, ને હંધુય જો વાવ ને હંધુય પાસે છે. અને અહીંયા જ આપણે જો શાકભાજીનો હંધુય માહોલ અહીંયા વાવેલો હતો. જો આ રીંગણી, આ હંધું અહીંનો મારો કાંઈક લુક છે, જોઈ લો નજારો. જો આ અહીંયા કુંડી છે, ને કાંઈ પણ વસ્તુ કાંઈ ઘટે નહીં. અને નાનકડો કૂવો અમારે અહીંયા છે પાણીનો. અને આ હંધું અહીંનો ચીકુડીનો માહોલ, નારિયેલી ને હંધું એવું હંધું અહીંનો માહોલ છે. આ ઓયડી છે. અને ઉનાળામાં અમારે અહીંયા રહેવા આવતું રહેવું પડે, કેમ કે નકરભાઈ ચીકુમાં અમારે છે ને પુગાઈ નહીં. ચીકુમાં અમારે કેટલાથી મજૂર આવતા હોય છે, ને અહીંયા આપણે ચીકુ નાન તે હંધું ગહવાનું હોય છે. બહુ મહેનત પડે છે એમાં હંધુય. અને અહીંનો અટાણે વ્યૂ નજારો કાંઈક અલગ હોય છે. ચીકુડીમાં મજા એક કાંઈક અલગ હોય છે. જો તમે કાંઈ ઘટે છે આમાં ભાઈ, ગામડામાં તો છે ને હાવ અલગ જ મજા હોય છે. તો ચાલો આગળ આગળ જોઈ શું શું કામ હાલે છે આપણું. અને આપણા મોટા ભાઈ જો એક ઓલી બોયડીની જરી ઘૂંસમાં પડ્યા છે. હું મોટા ભાઈ શું કરો છો? પોપિયો ખાઈ ગયા યાર, આમ જો ને. જોઈ જોઈ હાલ બોયડી જડા નાખી દો બે. નાખી દો. અને આ બોયડી જો કામ હાલે છે, બોયડીના જઈડા. હું આ હે તો બધું આ રેઢું હોય. હા, ઓર કરતા રેઢિયાર આવી જાય છે. હા. આમાં જરાક આડું કરીએ તો સારું એમ. તો અહીંયા આપણે સમજી ગયો ને કે નાનકડી આપણે
શાકભાજી માટેનું નાનકડું અહીંયા સુધી વાવેલું હતું અહીંયા સમજો આપણે ખેતર નાનકડું ભરેલું હતું અને આમાં બધું ખોડી થઈ ગયું છે. અને આ રીંગણી વાવી હતી અહીંયા આપણે અને જાજુ વાવ્યું હતું કોથમીના અંતે હંતું એટાણે તો પૂરું થઈ ગયું છે હંતું ટમેટીને એવું હંતું હતું અહીંનો માહોલને જોઈ લ્યો. આ વસ્તુ હંતી એક જાતની નજરબંધી કહેવાય. અહીંયા રાખી હતી કે કોઈ બી વસ્તુ માણા કોઈ અહીંયા આવે ને અહીંયા કોઈ માણા આવે ને તો ગરબામાં નજર વહી જાય હંતું અહીંયા હંતું આ દેશી ઓહળિયા આપણા જૂનવાણી વખતના આ વાતોની વાત હાલે છે. કેમ કે ભાઈ પેલા ગઢિયા લોકો હંતાય છે ને પેલા એવા સાડિયા કે ગમે વસ્તુ એક કંતુસ્તાન ત્યાં રાખી દે હે ભાઈ. હા પેલા સાડિયા રાખતા અને એ હંતું શું કે નજર સીધી ત્યાં હોય જાય એટલે કોઈ બી વસ્તુ બકાલામાં તમારી નજર પડે નહીં કોઈ બી માણાની. આમાં તો નજર કેવી હોય માણાની કાંઈ નક્કી ના હોય. મિત્રો સામે જ આપણે ઝૂંપડા હતા ત્યાં જ સામે એક આપણે કાલા જાંબુનું ઝાડવું હતું રાવણાનું અને ત્યાં જ આપણે ભાઈ એક ઝાડવું આપણે અહીંયા ડાળ પડી ગઈ છે ડાળ એક પડી ગઈ છે ને એટલે જો આપણા મોટા ભાઈ ડાળનું થોડું કામ કરે છે. ઓલા ભાઈ એક છે આપણા મોટા ભાઈ ઝાડ ખેંચે છે ને આ ભાઈ કાપે છે અને જો અવળી ડાળ પડી ગઈ છે એક મોટે બધી. આ રીતની હવે આપણો એક રાવણો છે અહીંનો જોઈ લ્યો. અને અહીંનું લુક માહોલ અહીંનો કાંઈક એવો છે ભાઈ. ડગાના સામે જ આપણે એક માહોલ જોઈ લ્યો તમે કાંઈ. વરસાદે પણ ધીમો ધીમો ચાલુ છે. ધીમી ઝાડમાં વરસાદ ચાલુ છે ને ભાઈ અને આજનું વાતાવરણ બહુ પલટો મારી ગયું છે ને બહુ અંધી આવી ગઈ છે અને ધીમો ધીમો વરસાદ ધીમી ઝાડે ચાલુ છે. અને તમારે કેવો વરસાદ છે જરીક જણાવજો. અને અહીંનો તો જો માહોલ આવો હોય છે ને ભાઈ ગામડામાં તો કેવું હોય છે બાગો બગીચાની મોજ કાંઈક અલગ હોય છે. કુવાડી નથી તમે લઈને ભાઈ મારા ભાઈ જો રાવણાની ડાયરેક્ટ ભાંગી ગઈ હતી. હા અત્યારે લઈને નીકળી ગયા અમે. હા હવે આ બધું હારણ હોરણ કરીએ છીએ ચક્કર મારી આવ નવરા એ ને તારે ટાટો વાતાવરણ થઈ ગયું છે. વરસાદ કામ કરવા દેતું નથી બોલા આમ જો અમારા ફાલ ચાલુ થઈ ગયું છે આમાં એમ જો બંધાઈ ગયો છે. આ રીતના આવું છે ભાઈ આમ જો આવું છે જોઈ લે પછી કેતો નહીં ખોટું બોલમાં. અને ભાઈ વરસાદ તો ચાલુ થઈ ગયો છે ને નીકળી જવું છે. કાકા જીકી બોલે છે નકરી આવ મજા આવી ગઈ આમ આવ શાંત વાતાવરણ થઈ ગયું છે. હા એટલે એને ભાઈ નીકળી ગયા અમે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને ભાઈ નીકળી જવું સારું કે નહીં. હવે જો આ બગીચાની તમે રોનક તો જોવો અત્યારે. આવો ભાઈ બગીચાની રોનક ખાલી એમાં કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે હે કાંઈ નો ઘટે. એમ થાય કે ભૂખ્યા ને આખો દી આઈ નહીં રહી. આવો ભાઈ એવી મજા છે. મજા હોય અલગ જ છે એમ. વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. વરસાદ આમાં કઈ કામ કરવા દે એમ નથી ને ભાઈ. આ સિક્કું આપણે છે એ કેવા કેવાય આમાં સિક્કું સોચ્યા છે બરોબર. જા એ કાદવ્યું છે. એ કાદવ્યું આપણે ચોમાસામાં જ આવે નહીં. ચોમાસામાં આવી જાય જો વરસાદ રહી જાય છે બહુ હા તો હાથમાં આવી છે. હા બાકી વરોંગડા જમી જાય. હા વરવંગડા ચકલા હાથે ખાવાનું ના હોય ને તો પૂરાય કરી જાય મિત્રો. આમાં આપણી હાથમાં કઈ નક્કી ના હોય. જો આ સિક્કું છે ને ભાઈ આ કાદવ્યા છે. હા આ કાદવ્યા હા આ સિડની આ સીજની સિક્કું આપણે સીઝનમાં તમે સિક્કું જે ખાવ ને અમે આ સિક્કું પુગાડીએ. આ ચોમાસાનું સિક્કું તમને નથી પુગાડી શકતા બરોબર ને. ભાગમાં હોય તો બાકી વરવાંગડા પંછી છે ને હા બધે જમે. ભલે ભલે. તો મિત્રો વિડીયોમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જાજો અને પ્રતાપ સાવડાને જરીક સપોર્ટ કરજો. જય માતાજી. પાછા નવા વિડીયોમાં મળશું સાથે નવી ટોપિક સાથે. જય માતાજી.